હેલો સ્ટુડન્ટ, સ્વાધ્યાય 2 ક્વેશ્ચન નંબર 5 સાબિત કરો કે કોસ ઇનવર્સ 4/5 પ્લસ કોસ ઇનવર્સ 12/13 બરાબર કોસ ઇનવર્સ 33/65 એ આપણે આન્સર લાવવાનો છે. આપણી પાસે રકમ આપેલી છે, ડાબી બાજુ આપણે કોસ ઇનવર્સના સ્વરૂપે. આગળનો ક્વેશ્ચન આપણે ચોથો કર્યો એમાં બંને સાઇન આપેલા હતા, તો આની અંદર આપણને કોસ આપેલા છે, તો કોસને આપણે ટેનના સ્વરૂપમાં કન્વર્ટ કરીને પછી એને પ્રૂફ કરવાનો છે. તો આપણે જોઈએ આને, તો ડાબી બાજુ આપણને આપેલો છે, તો ડાબી બાજુ બરાબર કોસ ઇનવર્સ 4/5 પ્લસ કોસ ઇનવર્સ 12/13 આપણી ડાબી બાજુ છે. હવે પહેલા આ બંનેને ટેનના સ્વરૂપમાં કન્વર્ટ કરવાનું છે. એના માટે આપણે જે સોલ્વ કર્યો ત્રિપુટીનો ઉપયોગ કરશું. તો પહેલા સૌપ્રથમ આપણે આનો ઉપયોગ કરી શાક પાક સાપા ધોરણ 10 ની અંદર આ બની ગયા. એનો ઉપયોગ કરી અહીંયા સાઈન, આ કોસ, આ ટેન, આ કોટ, આ સેક અને આ કોસેક. તો આપણને કોસ વાળું વાત કરી છે, કોસમાં 10માં જવાનું છે. તો સૌપ્રથમ આપણે પહેલા આને ગોઠવી દઈએ, ત્યારબાદ એક કાટકોણ આવી રીતના બનાવી. કોસ માટેનું સૂત્ર છે, તો કોસ 4 અને 5 ત્રિપુટી યાદ હોય તો 4, 5 અને 3 ની જોડી છે. તો કોસ પાસેની બાજુના છેદમાં કર્ણ. આપણે આ ખૂણાને ધ્યાનમાં રાખી તો આ સામેની બાજુ થાય, આ થાય પાસેની બાજુ, આ થયો આપણો કર્ણ. તો પાસેની કોસનું સૂત્ર શું છે? આ પાસેની બાજુના છેદમાં કર્ણ. તો પાસેની બાજુના છેદમાં કર્ણ, પાસેની બાજુ કેટલા આપેલા? 4. અહીંયા આપણને 4 આપેલા છે. અને આ કર્ણ થયો, કર્ણ કેટલો છે આપણી પાસે? તો કે 5. તો આ 4 અને આ 5. ત્યારબાદ જોઈએ આપણે, તો આ ભાગ ગોતવાનો છે. તો 4 અને 5 આપેલો છે, તો આ ભાગ કેટલો છે? 3. ત્રિપુટી યાદ હોય તો આપણે સોલ્વ કરી શકીએ. નકર આપણે આને આ રીતે સોલ્વ કરી કે કર્ણનો સ્ક્વેર એટલે 5 નો સ્ક્વેર 25 બરાબર સામેની બાજુનો સ્ક્વેર એ ગોતવાનો છે, x સ્ક્વેર રાખી પ્લસ પાસેની બાજુનો વર્ગ, તો 4 નો સ્ક્વેર કેટલો થાય? 16. 16 બરાબરની આ બાજુ એટલે 25 - 16 એટલે 9. 9 બરાબર x સ્ક્વેર, તો x બરાબર કેટલા થયા? 3. તો આપણને 3 મળશે. એ જ રીતે આપણે જોઈએ તો કોસમાં છે, તો કોસ 12 અને 13 માટેની જોડી બનાવશું આપણે. તો એના માટે એ રીતે એના માટે આ પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે અહીંયા આવશે 12, અહીંયા આવશે 13. તો એની અંદર ત્રિપુટીની જોડી છે 12, 13 અને 5. આના માટે તો કે 3, 4 અને 5 ની જોડી છે. તો 13 અને 12 આવ્યા, તો અહીંયા કેટલા છે આપણે? તો કે 5. આ રીતે આપણે સોલ્વ કરીએ કે હમણાં આની જેમ સોલ્વ કરીએ એમ 13 નો સ્ક્વેર કરવાનો. તો 13 નો સ્ક્વેર કેટલો થાય છે? 169. પછી ઇક્વલ ટુ અહીંયા આવશે x, આપણે x ધારી લઈએ એટલે x સ્ક્વેર પ્લસ આ આપણને આપેલો છે 12, તો 12 નો સ્ક્વેર 144 એટલે 144 બરાબર ને અંકા 144 આવશે. 169 માંથી 144 બાદ કરીએ તો 25 આવશે. તો 25 x સ્ક્વેર બરાબર 25 નું વર્ગમૂળ કાઢીએ એટલે 5, x બરાબર 5. તો આ રીતે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. શોર્ટમાં આપણે સોલ્વ કરીએ કે આને, નકર ડાયરેક્ટ ત્રિપુટી મૂકીને પણ તમે દર્શાવી શકો. હવે આ બંનેને આપણે ટેનના સ્વરૂપમાં કન્વર્ટ કરી બંનેના આપણને ખૂણા મેળવી લીધા. પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીને બંને આપણે ખૂણા મેળવા. ત્યારબાદ તો અહીંયા કોસ સેન જગ્યાએ આપણે લખશું ટેન ઇનવર્સ સા પા, એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ 4 અને 5 ની જોડી વાળું એટલે આવડું હશે. તો સા પા એટલે 3/4 પ્લસ ટેન ઇનવર્સ અહીં 12/10 એના માટે સા પા તો 5/12 આવશે, 5/12. ત્યારબાદ આપણને સૂત્ર છે ટેન ઇનવર્સ એક્સ પ્લસ ટેન ઇનવર્સ વાય. તો એના માટેનું સૂત્ર આપણે એપ્લાય કરશું, તો કે ટેન ઇનવર્સ એક્સ પ્લસ વાય અપોન 1 - xy. તો આપણે ટેન ઇનવર્સ એક્સ પ્લસ વાયનું સૂત્ર વાપર્યું અહીંયા. ત્યારબાદ આપણે સાદુરૂપ આપવાનું છે, તો કે ટેન ઇનવર્સ, હવે અહીંયા ચોકડી ગુણાકાર કરી નાખી તો 12 ને 3 સાથે ગુણી 12 * 36 પ્લસ 4 × 5 = 20 આખાના છેદમાં 12 ચોક 48 આખાના છેદમાં મોટો ભાગાકાર આપણે કરીએ. પછી 12 ચોક અહીંયા પહેલા ગુણાય છે, ચોકડી ગુણાકાર 12 ચોક 48 આ બાજુ માઇનસ 3 × 5 = 15 અને એના છેદમાં
4 12 ચોક 48. પછી 48 48 કેન્સલ. ત્યારબાદ આપણે જોઈએ તો એમાં આપણે એક સ્ટેપ એવું tan ઇનવર્સ એમનો 36 અને 20 નો સરવાળો કરવાનો છે. 6 અને 0 તો કે 6, 3 અને 2 5, 56 અને એના છેદમાં 48 માંથી 15 ને બાદ કરીએ. 8 - 5 એટલે 3, 4 માંથી 1 બાદ કરવી એટલે 3, તો આપણને મળે 56 ના છેદમાં 33. હવે અહીંયા આપણને કોસના સ્વરૂપમાં છે, ટેનના સ્વરૂપમાં આન્સર તો આવી ગયો કે tan ઇનવર્સ 56 ના છેદમાં 33, અને અહીંયા આપણને કોસ ઇનવર્સ 33 ના છેદમાં 65 આપ્યો. હવે જો આને આપણે સોલ્વ કરીને કોસના સ્વરૂપમાં કન્વર્ટ કરી દેવી તો આના જેવો આન્સર થઈ જાય છે. તો કઈ રીતે? તો એના માટે જો આપણે પાછું tan ઇનવર્સનું જે આનું સૂત્ર વાપર્યું એ જ સૂત્ર વાપરવાનું છે તમારે. તો એને આ રીતે લખી શકાય. તમે પાછું એને આપણે કન્વર્ટ કરવા માટે 56 33 કોસના સ્વરૂપમાં લાવવાનું છે ને, તો પાછો આપણે કાં તો ડાબી બાજુ અલગ કરીને સોલ્વ કરો તોય ચાલે. તો tan નું આપણને મળ્યું 56/33. તો એના માટે આપણે જો આના માટે પા છે, સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ કેટલા છે અહીંયા? તો કે 56. પાસેની બાજુ કેટલા છે આમાં? તો અહીંયા પાસેની બાજુ 33 છે એટલે 33 મૂકીએ. તો આના માટે કર્ણ મેળવવાનો. તો કર્ણ મેળવવા માટે શું કરશું આપણે? તો કર્ણનો સ્ક્વેર, સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ. તો કર્ણ મેળવવાનો છે આપણે x સ્ક્વેર બરાબર સામેની બાજુનો વર્ગ એટલે 56 સ્ક્વેર પ્લસ પાસેની બાજુનો વર્ગ એટલે 33 સ્ક્વેર બરાબર એમના. તો 56 નો સ્ક્વેર આપણે કરશું. 56 નો સ્ક્વેર ત્રિપુટી આપણને યાદ હોય તો ડાયરેક્ટ પણ લખી શકો, અથવા તમે બતાવી શકો. ખબર જ છે, જો અહીંયા 65 આપણી પાસે આવેલો છે તો ડાયરેક્ટ તમે 65 બતાવો તો એ પણ ચાલે. અથવા તમે જો 56 નો સ્ક્વેર કરી નાખવાનો. તો 56 નો એટલે 31 36. ત્યારબાદ આપણે 33 નો જોઈએ. 33 નો સ્ક્વેર આપણી પાસે પ્લસ 10 90 છે. કેલ્ક્યુલેટર વાપરવાનું હોય છે 12મા ધોરણમાં, એટલે આપણે એનો ઉપયોગ કરી. અથવા ના હોત આપણી રીતે જે ડબલ્યુમાં એમાં પૂછાય તો 56 નો આપણે શું કરવાનું, વર્ગના સ્વરૂપમાં અહીંયા ગુણાકાર કરીને સોલ્વ કરી નાખવાનું. રફમાં 56 × 56 જે આવે એનું વર્ગમૂળ કાઢી નાખવાનું. એ રીતે સોલ્વ કરી શકાય. આ બંનેનો આપણે સમ કરી નાખીએ. 31 36 નો 31 36 આપણી પાસે જવાબ આવશે ફાઇનલ 42 25. તો એનું વર્ગમૂળ કાઢીએ એટલે આપણને આવશે 65. તો x બરાબર આપણી પાસે 65 આવશે. તો આ રીતે એને આપણે કન્વર્ટ કરી દેવાનું છે. તો કોસના સ્વરૂપમાં લાવવાનું છે. આપણે tan બરાબર 56/33 મળે છે. 56 અને 33 અહીંયા આવશે 65. તો એની ત્રિપુટી થઈ ગઈ. તો 56 33 અને 65. હવે આને કોસના સ્વરૂપમાં લખવું. કોસ ઇનવર્સ આ રીતે લખું કોસ ઇનવર્સ. અને કોસનું સૂત્ર આપણે પાસે સામે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા પાસેની બાજુ 33 આપેલા છે અને કર્ણ કેટલો આપેલો 65. તો 33/65 જે આપણો આન્સર છે જમણી બાજુનો ભાગ એ આવી. તો આને બરાબર આપણે લખીએ કે જમણી બાજુ. તો આ આપણો ફાઇનલ આન્સર થયો. તો જોઈ લો એકવાર, અને એકવાર લખીને એકવાર ચેક કરો, તમને વધારે ખબર પડશે આના આધારે. થેન્ક યુ.